સુરેન્દ્રનગર એક એવો જિલ્લો છે કે જ્યાં પાણીની સમસ્યા વર્ષો જૂની છે, ત્યારે ધોળીધજા ડેમ 12 મહિના ભરેલો હોવા છતાં પણ પ્રજાજનોને 4 થી 5 દિવસે માત્ર એકવાર પાણી મળે છે। ડેમ ભરેલો હોવા છતાં પણ મહિલાઓને પાણી માટે ભટકવું પડી રહ્યું છે। વઢવાણ શહેરમાં કરોડો રૂપિયાની પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, તેમ છતાં નગરપાલિકાની બેદરકારી અને અનાવરતના કારણે વઢવાણના રહીશોને 4-5 દિવસે મળી રહ્યું છે માત્ર એકવાર પાણી। શહેરની મહિલાઓ ઘરના બધા જ કામ છોડીને હેન્ડપંપ કે કૂવામાંથી પાણી ખેંચે છે અને આ સમસ્યા પાછળ ખુદ જવાબદાર છે નગરપાલિકાની કામગીરી અને બેદરકારી। પાણી 4-5 દિવસે એકવાર આવે છે અને છેલ્લા 4 મહિનાથી તો ઘણો જ પ્રોબ્લેમ છે। આ અંગે જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કાંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ નગરપાલિકાના એન્જિનિયરે જણાવ્યું હતું કે શહેરીજનોને પાણી પહોંચાડતી વર્ષો જૂની પાણીની પાઇપલાઇન જર્જરિત થઈ ગઈ હોવાથી પાણી નિયમિત પહોંચાડી શકાતું નથી। પરંતુ વર્ષો જૂની લાઈન હોવાના કારણે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા 2 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને જો ભવિષ્યમાં અમારો પાણી પુરવઠા પ્રોજેક્ટ મંજૂર થયેથી અમે નગરપાલિકા વિસ્તારમાં રોજે પાણી વિતરણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે। સરકાર લોકોને પૂરતું પાણી મળે તે માટે પૂરતી જોગવાઈઓ કરે છે, જોકે જર્જરિત પાઇપલાઇનને કારણે સુરેન્દ્રનગર વાસીઓને પાણીની પારાયણ વેઠવાનો વારો આવ્યો છે। રાજ્યના મુખ્યમંત્રીએ કરોડો રૂપિયાની પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત તો કર્યું, પરંતુ પ્રજાની પાણી અંગેની સમસ્યા હલ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે। વિરેન ડાંગરેચા, VTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।